ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે વિસર્જનની મુખ્ય બે રીતો હતી, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. તો એ બંને રીતની આપણે ચર્ચા કરી હતી. હવે આ ભાગમાં ખૂબ જ મહત્વનો એવો મુદ્દો વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણને ખ્યાલ છે કે પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે પેઢી પોતાનો ધંધો, પોતાનું કામકાજ કાયમ માટે બંધ કરી દે છે. તો પેઢી જ બંધ કરી દેવામાં આવતી હોય તો હિસાબો પછી ચાલુ રાખવામાં આવતા હોતા નથી. હિસાબોની પણ પતાવટ કરી દેવામાં આવે છે. તો એ હિસાબોની પતાવટ અંગે કયા કયા કાનૂની અને અન્ય નિયમો છે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો એમાં સૌથી પહેલો નિયમ છે પેઢીની ખોટ અંગે. તો પેઢીની ખોટ અંગે એટલે શેની વાત થાય છે? તો કે પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે જે કાંઈ નુકસાન થતું હોય એમાં મૂડી ખાધ પણ આવી જાય. મૂડી ખાધ છે એટલે કે પેઢીની મિલકતો વેચતા જે નુકસાન થયું હોય તે એનો પણ સમાવેશ થઈ જાય. ખ્યાલ આવ્યો? અન્ય જે નુકસાન હોય એનો પણ સમાવેશ થઈ જાય. તો પેઢીના વિસર્જન વખતે જે કાંઈ નુકસાન હોય, મિલકતો વેચતા થયું હોય, રોકાણો વેચતા થયું હોય, દેવાદારે આપણને નાણાં ન આપ્યા હોય એટલે કે ખાતાનું નુકસાન હોય કે બીજા કોઈ પણ નુકસાન હોય વિસર્જન વખતે થયેલા, તો એ વિસર્જન વખતે જે નુકસાન થયું હોય એની ભરપાઈ કઈ રીતે કરવાની એનો નિયમ, જેને પેઢીને ખોટ અંગેના નિયમ તરીકે ઓળખાય છે. તો વિસર્જન વખતે જે નુકસાન થયું હોય, મૂડી ખાધ સહિત, એ કઈ રીતે ભરપાઈ કરવાનો? તો કે એ નુકસાનથી સૌથી પહેલા પેઢીનો જે નફો હોય, વિસર્જન જે વર્ષે થયું હોય, જે દિવસે થયું હોય ત્યાં સુધીનો પેઢીનો જે નફો હોય, તો એ નફામાંથી એ જે નુકસાન હોય વિસર્જન વખતે થયેલું, એ જે દિવસે વિસર્જન થયું હોય ત્યાં સુધીનો, એ વર્ષનો ત્યાં સુધીનો જે નફો હોય એમાંથી એ નુકસાન પહેલા છે એ ભરપાઈ કરવાનું માંડી વાળો. ખ્યાલ આવ્યો? જો નફો પૂરતો ન હોય, ખ્યાલ આવ્યો? આ નુકસાન ભરપાઈ કરવા માટે પેઢીનો નફો પૂરતો ન હોય તો બાકીનું જે મૂડી ખાધ સહિતનું જે નુકસાન છે એ નફો જો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાની. ભાગીદારોની જે મૂડી ખાતામાં આપણે મૂડી લખીએ છીએ, પ્રવેશ નિવૃત્તિમાં આપણે જોયું મૂડી ખાતામાં જે ભાગીદારોની મૂડી લખીએ છીએ તો એમાંથી આ જે નુકસાન છે ભરપાઈ કરવાની. જો મૂડી પણ પૂરતી ન હોય, મૂડી વાપરી છતાં આપણે નુકસાન હજી પૂરેપૂરું ભરપાઈ કરી શક્યા નથી તો શું કરવાનું? તો જો મૂડી પણ પૂરતી ન હોય તો આ નુકસાન છે ભાગીદારો છે, પછી જે નુકસાન વધે એ ભાગીદારો છે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી. અને આપણને ખ્યાલ છે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે એટલે આ નુકસાન છે અંગત મિલકતમાંથી પણ એને ભરપાઈ કરવું પડે. આ નુકસાન છે અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે વિસર્જન વખતે થયેલું નુકસાન છે ગમે તેમ કરીને ભરપાઈ કરવું પડે છે. પછી નફામાંથી ભરપાઈ કરે, નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય, ભાગીદારોની મૂડી પણ પૂરતી ન હોય તો ભાગીદારો છે આ જે છેલ્લે નુકસાન વધ્યું એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે અને અંગત મિલકત વેચીને પણ એ ભરપાઈ કરે છે. તો આ વાત થઈ પેઢીની ખોટ અંગેની પતાવટ. ચાલો, ત્યાર પછી બીજી જોગવાઈ છે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. તો આ જોગવાઈ શું કહેવા માંગે છે કે આપણને ખ્યાલ છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. ખ્યાલ આવ્યો? એટલે પેઢીના દેવા ચૂકવવા માટે ભાગીદારે પોતાની અંગત મિલકતો પણ વેચવાની જરૂર પડે તો વેચવી પડે છે. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં પેઢીના દેવા ગમે તેમ કરીને ભાગીદારોએ સામૂહિક રીતે અથવા વ્યક્તિગત રીતે ભાગીદારે ચૂકવવા પડે. કોઈ ભાગીદાર એમ ન કહી શકે કે મારા ભાગનું દેવું હું ચૂકવી દઈશ, બીજા કોઈનું દેવું ચૂકવીશ નહીં. ખ્યાલ આવ્યો? ટૂંકમાં પેઢીનું દેવું એ ભાગીદારો સામૂહિક રીતે ચૂકવે કે પછી વહેંચી લે બધા ભાગીદારો અને બધા થોડું થોડું દેવું ચૂકવે. ટૂંકમાં ગમે તેમ કરીને દેવું ચૂકવવું પડે છે. ખ્યાલ આવ્યો? અને
પેઢીની મિલકતોનો ઉપયોગ જે છે એ પેઢીના દેવા ચૂકવવા માટે કરવામાં આવે અને ભાગીદારોના અંગત દેવા જે હોય એ ચૂકવવા માટે ભાગીદારની અંગત મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું કે ભાગીદારે પોતાના અંગત દેવા અંગત મિલકતમાંથી ચૂકવ્યા બાદ જો ભાગીદાર પાસે મિલકત વધી હોય તો એ મિલકતનો ઉપયોગ પેઢીના દેવા ચૂકવવા માટે પણ થાય છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં ગમે એમ કરીને પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ચાલો, ત્યાર પછી ત્રીજી જોગવાઈ ભાગીદારોની પેઢીને લોન. તો આ મુદ્દો સમજતા પહેલા, આ જે મુદ્દા છે એ સમજતા પહેલા આપણે એક બીજો મુદ્દો સમજવો પડશે, પછી આપણને મુદ્દા સમજવા સરળ રહેશે. તો એના પછીનો જે મુદ્દો આવે છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. આ પ્રશ્ન પણ આપણને ઘણી વખત 3 માર્કમાં પૂછાય છે કે વિસર્જનની સામાન્ય વિધિ સમજાવો, વિસર્જનની સામાન્ય પ્રક્રિયા સમજાવો. ખ્યાલ આવ્યો? અને પ્રશ્નમાં ન પૂછાય તો વિકલ્પમાં 1 માર્કમાં પણ આપણને આ જે પ્રશ્ન છે એ ખૂબ જ ઉપયોગી છે. તો ભાગીદારોની પેઢીને લોન, એ મુદ્દો સમજતા પહેલા આપણે આ પ્રશ્ન સમજી લઈએ, પછી આપણને એ મુદ્દો સમજવો સહેલો પડશે. તો વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા એટલે શું? તો આપણને ખ્યાલ છે કે વિસર્જન જ્યારે પેઢીનું થાય ત્યારે પેઢીની મિલકતો છે એ વેચી દેવાની હોય, પેઢીની મિલકતો વેચી દેવાની હોય અને એના પેઢીની મિલકતો વેચતા જે નાણાં આવે, જે રકમ આવે એની ઉપજમાંથી પૈસા કયા ક્રમમાં, કોને કોને પહેલા, કોને બીજા ક્રમમાં, કોને ત્રીજા ક્રમમાં ચૂકવવાના, એને આપણે સામાન્ય વિધિ, વિસર્જનની સામાન્ય વિધિ તરીકે ઓળખશું. ખ્યાલ આવ્યો? તો જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો વેચી દેવાની હોય, એની જે ઉપજ આવે, એના જે પૈસા આવે એમાંથી સૌથી પહેલા કયો ખર્ચ ચૂકવવાનો, એના પછી કયો ખર્ચ ચૂકવવાનો, એને આપણે શું કહીશું? સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતો વેચતા જે પૈસા આવે એમાંથી સૌથી પહેલા ચૂકવાય વિસર્જન ખર્ચ. શું ચૂકવાય? વિસર્જન ખર્ચ. આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ખ્યાલ આવ્યો કે વિસર્જન વખતે સૌથી પહેલા કયો ખર્ચ ચૂકવવામાં આવે અથવા સૌથી પહેલા શું ચૂકવવામાં આવે? તો કે વિસર્જન ખર્ચ. કેમ કે પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે પેઢીનું વિસર્જન વખતે અમુક ખર્ચા થતા હોય છે. વકીલનો ખર્ચો હોય, દલાલનો ખર્ચો હોય, જાહેરાતના ખર્ચા હોય. ખ્યાલ આવ્યો? તો આવા બધા ખર્ચા થતા હોય છે. તો વિસર્જન વખતે જે ખર્ચ થયો હોય, વિસર્જનનો જે ખર્ચ થયો હોય સૌથી પહેલા ચૂકવવાનો. પેઢીની મિલકતોમાંથી વેચતા જે પૈસા આવ્યા હોય એમાંથી એટલે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય. પછી જે પૈસા વધે ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય. તો ત્રાહિત પક્ષ પરત્વેના દેવા એટલે કોઈ બેંકમાંથી કે કોઈ સરાફી પેઢીમાંથી આપણે લોન લીધી હોય તો એ ત્રાહિત દેવા છે. ત્રાહિત એટલે એક પક્ષકાર પેઢી અને એક પક્ષકાર ભાગીદાર, એટલે 2 પક્ષકાર થયા. એની સિવાયના કોઈ પક્ષકાર પાસેથી આપણે પૈસા લીધા હોય કે કોઈ સેવા લીધી હોય અને પૈસા દેવાના બાકી હોય તો એ ત્રાહિત દેવા છે. તો કોઈ બેંકમાંથી લોન લીધી હોય, કોઈ વેપારી પાસેથી માલ ઉધારમાં લીધો હોય એને પૈસા દેવાના બાકી હોય, કોઈ વ્યક્તિ પાસેથી કે કોઈ સંસ્થા પાસેથી આપણે ઉછીના લીધા હોય તો એ ત્રાહિત દેવા છે. તો ત્યાર પછી વિસર્જન ખર્ચ ચૂકવાય પછી જે પૈસા વધે એમાંથી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવાના. એ દેવા ચૂકવ્યા પછી પણ જો રકમ વધે તો, ન વધે તો કાંઈ પ્રશ્ન નથી, વધે તો ત્યાર પછી ભાગીદારોની લોન ચૂકવાય. ખ્યાલ આવ્યો? જે આપણો મુદ્દો છે તે. ત્યાર પછી ભાગીદારે ઘણી વખત પેઢીને પૈસાની જરૂર પડી હોય તો ભાગીદારે ઘણી વખત લોન આપી હોય, 1 ભાગીદારે, 2 ભાગીદારે, એવી રીતે. ખ્યાલ આવ્યો? તો ત્યાર પછી ભાગીદારોની એ લોન ચૂકવાય. ખ્યાલ આવ્યો? મિલકતો પેઢીની વેચીને ભાગીદારો એમ ન કહી શકે કે પહેલા મેં જે લોન આપી હતી પેઢીને એના પૈસા મને આપી દો, એવું કહી શકે નહીં. આ ક્રમમાં જ તે ચૂકવણી થાય. ખ્યાલ આવ્યો? એટલે જ એને કીધું છે સામાન્ય વિધિ વિસર્જનની. ખ્યાલ આવ્યો? એટલે ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય. લોન ચૂકવી દો પછી જો પૈસા વધે તો ત્યારબાદ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમ ચૂકવાય. મૂડી ખાતામાં, ચાલુ ખાતામાં જે ભાગીદારોને
દેવાની થતી હોય તો એ મૂડી ખાતા અને ચાલુ ખાતા પ્રમાણે જે ભાગીદારને દેવાની થતી હોય એ રકમ પછી ચૂકવાય. અને પછી પણ જો રકમ વધે તો ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારો છે એ નફા નુકસાનના પ્રમાણમાં શું કરે છે, એ વહેંચી લે છે. ખ્યાલ આવ્યો? એટલે પેઢીની મિલકતોની ઉપજમાંથી એટલે કે વિસર્જન વખતે પેઢીની મિલકતો વેચીને જે નાણાં આવે એમાં એની ચૂકવણી, એ પૈસાની ચૂકવણી આપણે આ ક્રમમાં કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે એને કીધું છે વિસર્જનની સામાન્ય વિધિ. ખ્યાલ આવ્યો? ચાલો, એટલે આ પ્રશ્ન ખૂબ જ 1 માર્કમાં, વિકલ્પમાં, પ્રશ્નમાં અને 3 માર્કમાં આ ખૂબ જ ઉપયોગી છે. ચાલો, હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો કે ભાગીદારોની પેઢીને લોન. તો આપણે જોઈ ગયા કે પેઢીને પૈસાની જરૂર પડી હોય તો ભાગીદારે પેઢીને લોન આપી હોય તો વિસર્જન વખતે છે એ ક્યારે ચૂકવાય? તો આપણે જોઈ ગયા, આમાં આવી ગયું કે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો, ત્યાર પછી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવવાના અને પછી રકમ વધે તો ભાગીદારોને શું ચૂકવાય છે? લોન ચૂકવાય. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે પેઢીની મિલકતો વેચી એમાંથી સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવ્યો, ત્યાર પછી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવા અને પછી માની લો કે 30,000 રૂપિયા વધ્યા તો એ 30,000 રૂપિયામાંથી શું ચૂકવાય? ભાગીદારોની લોન ચૂકવાય. કોઈ ભાગીદારે પેઢીને, દાખલા તરીકે કોઈ એક ભાગીદાર છે એને પેઢીને 1 લાખ રૂપિયાની લોન આપી હોય તો એ 30,000 રૂપિયા પછી એને દેવાના રહે. ખ્યાલ આવ્યો? 50,000 વધ્યા 50,000 દેવાના, લાખ રૂપિયા વધ્યા હોય તો લાખ રૂપિયા સુધી એને દેવાના થાય. પણ માની લો કે 2 ભાગીદારે લોન આપી છે, એ અને બી, એ 50,000 ની, બી એ 30,000 ની. હવે પેઢીની મિલકતો વેચીને વિસર્જન ખર્ચ ચૂક્યો, ત્રાહિત પક્ષના દેવા ચૂક્યા અને પછી માની લો 30,000 રૂપિયા વધ્યા અને 30,000 રૂપિયા વધ્યા તો એ ભાગીદારોને પછી લોન જેને આપી હોય એને ચૂકવવાના થાય છે 30,000 રૂપિયા. પણ માની લો કે 2 ભાગીદારે લોન આપી છે, એ અને બી, તો એ 30,000 રૂપિયા કોને આપશો? એને આપશો કે બીને આપશો? તો એવું ન કરી શકાય કે 30,000 રૂપિયા બીને આપી દીધી એટલે એનું કામ પૂરું થઈ જાય, એવું કહી શકાય નહીં. તો માની લો કે જ્યારે આવું થતું હોય કે એક કરતાં વધુ ભાગીદારે લોન આપી હોય અને લોનની રકમ ચૂકવવા માટે પછી જે વધે, ત્રાહિત દેવા ચૂકવ્યા પછી જે રકમ વધે પૂરતી ન હોય. માની લો કે અત્યારે આપણે ઉદાહરણ લીધું એ પ્રમાણે 30,000 રૂપિયા વધ્યા અને 2 ભાગીદારોએ લોન આપી છે, 30,000 રૂપિયા કોને દેવાના? તો કે લોનનું પ્રમાણ કાઢવાનું. બરાબર? આ પ્રમાણ કાઢો એટલે 5/3. તો 30,000 રૂપિયા છે આ 5/3 ના પ્રમાણમાં બંને ભાગીદારો વચ્ચે વહેંચવાના થાય. ખ્યાલ આવ્યો? તો આ થયો લોનનો નિયમ એટલે કે લોનની જોગવાઈ. ચાલો, ત્યાર પછી છે ભાગીદારની પત્નીની લોન. તો ભાગીદારની પત્નીની લોન એ પણ ખૂબ જ પ્રશ્ન છે, એ મહત્વનો છે 1 માર્કનો કે ભાગીદારની પત્ની છે એ ભાગીદાર નથી. ખ્યાલ આવ્યો? એટલે ભાગીદારની પત્ની એ ત્રાહિત પક્ષકાર થઈ. કઈ પક્ષકાર થઈ? ત્રાહિત. એક પક્ષકાર પેઢી, એક પક્ષકાર ભાગીદાર, એની સિવાયના બધાય ત્રાહિત. તો ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી લોન આપી હોય એટલે કે એના પૈસામાંથી લોન આપી હોય, એના પતિના પૈસામાંથી નહીં, એટલે કે ભાગીદારના પૈસામાંથી નહીં. એટલે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી એટલે કે એના પૈસામાંથી એને પેઢીને લોન આપી હોય તો એ ક્યારે ચૂકવાય? તો કે ભાગીદારની પત્ની ત્રાહિત પક્ષકાર થાય તો એ ક્યારે ચૂકવાય? ત્રાહિત પક્ષકારની સાથે ચૂકવાય. ક્યારે ચૂકવાય? ત્રાહિત પક્ષકારની સાથે. કેમ કે ભાગીદારની પત્નીએ એના પૈસાની લોન આપી છે, ત્રાહિત પક્ષકાર થાય એટલે ત્રાહિત પક્ષકારની સાથે ચૂકવાય. પરંતુ જો ભાગીદારની પત્નીએ ભાગીદારના પૈસામાંથી લોન આપી હોય, ખ્યાલ એના પતિના પૈસામાંથી લોન આપી હોય એટલે કે ભાગીદારના પૈસામાંથી પેઢીને લોન આપી હોય તો એ ભાગીદારની જ લોન થઈ ગઈ. તો ક્યારે ચૂકવાય? તો કે ત્રાહિત દેવા પછી ચૂકવાય. ખ્યાલ ત્રાહિત દેવા ચૂકવા પછી. કેમ કે કોની લોન થઈ ગઈ? ભાગીદારની જ લોન થઈ ગઈ. ખ્યાલ એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાગીદારની પત્નીએ એના સ્ત્રી ધનમાંથી લોન આપી હોય તો એ ત્રાહિત વ્યક્તિ થઈ એટલે ત્રાહિત દેવા સાથે ચૂકવાય.
અને ભાગીદારની પત્ની એના પતિના એટલે કે ભાગીદારના નાણાંમાંથી લોન આપી હોય તો એ ભાગીદારની જ લોન થઈ ગઈ. તો એ ક્યારે ચૂકવાય? તો કે ત્રાહિત દેવા ચૂકવ્યા પછી ચૂકવો. ખ્યાલ આવ્યો? એટલે આ ખાસ મુદ્દો એ સમજવો. ત્યાર પછી છે ભાગીદારોની જવાબદારી. તો આપણે જોઈ ગયા કે ભાગીદારોની જવાબદારી છે અમર્યાદિત છે. ખ્યાલ આવ્યો? આમાં આપણે જોઈ ગયા પેઢીની મિલકતો વેચીને અંગત ભાગીદારોની મિલકત વેચીને પણ પેઢીના દેવા ચૂકવવા પડે. પરંતુ માની લો કે બે ભાગીદારો છે, એમાં એક ભાગીદાર નાદાર થાય તો બાકીનો જે સદ્ધર ભાગીદાર છે એણે પેઢીના તમામ દેવા છે ચૂકવવા પડે. એ પછી પેઢીની મિલકતો વેચે અને પોતાની મિલકતો પણ વેચીને પેઢીના દેવા ચૂકવવા પડે છે. ચલાયો એટલે કોઈ એક ભાગીદાર વધ્યો હોય, બીજો ભાગીદાર છે નાદાર થાય તો જે ભાગીદાર સદ્ધર હોય એણે પેઢીના તમામ દેવા ચૂકવવા પડે છે. ત્યાર પછી છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. તો આ જે મુદ્દો છે એ જ આપણો આ મુદ્દો છે. ચલાયો કે પેઢીની મિલકતો વેચી વિસર્જન વખતે એની ઉપજ જે આવે એમાંથી ચૂકવણી એટલે કે કયા ક્રમમાં ચૂકવવાના, તો એ જે મુદ્દો છે એ જ આપણો આ વિસર્જનની સામાન્ય વિધિવાળો મુદ્દો છે. ખ્યાલ આવ્યો? એટલે છેલ્લો મુદ્દો છે એ આપણે આ મુદ્દો છે. ખ્યાલ આવ્યો? એટલે વિસર્જનની સામાન્ય વિધિ જે તો પણ એનો જવાબ આવે અને પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી કયા ક્રમમાં કરવામાં આવે છે એવું કે તો પણ એનો જવાબ આ જ આવશે. ખ્યાલ આવ્યો? તો આ પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો છે. હવે આવતા ભાગમાં છે આના પછીનો જે મુદ્દો છે એના વિશે આપણે ચર્ચા કરીશું.